આ અગત્યની કલમ છે। કલમ નંબર 16 એમ કહે છે કે કોઈ પણ બાળકને નાપાસ ન કરવામાં આવે એવી વાત કરે છે। તો માની લો કે આ પ્રકારે સ્કૂલ ટાઈમથી જ પ્રવૃત્તિ કરી હોય તો પછી ફેલ પણ થાય, ધ્યાન ન આપ્યું હોય તો ફેલ પણ થાય। તો એક હું તમને એમ સમજાવું કે કલમ નંબર 16નું અર્થઘટન એમ રહેલું હતું કે કોઈ પણ બાળકને જો ફેલ કરવામાં આવે એક વખત તો ઘણી બધી જગ્યાએ એવું બને કે જ્યારે વિદ્યાર્થી ફાધરને એવું કે પપ્પા હું ફેલ થઈ ગયો, તો એના ફાધર ઘણીવાર રાજી થઈ કે વાહ ખૂબ સરસ છે, નામ રોશન કર્યું, અને હવે એક કામ કરીએ તને આપણે લઈ જઈએ કામ ધંધે, અને એને રસ હોય માતા પિતાને કે ભાઈ આ એક કામ કરો, આપણા પરિવારમાંથી કોઈ ભણ્યું નથી અને આ ભણશે એમ લાગતું નથી, લક્ષણ નથી, એક કામ કરો એને મજૂરી લગાડી દો અને 100 રૂપિયા 150 રૂપિયા આવતા થાય એવું કંઈક કરી દો। તો ઘણી બધી વખત ડ્રોપ આઉટ રેશિયો આના કારણે જોવા મળતો કે એકવાર ફેલ કરે તો પછી એને માતા પિતા ભણાવતા નથી કે એક વર્ષ ક્યાં બગાડવું, આ મસ્તી ભણે એમ નથી, સુધરે એમ નથી। તો આરટીમાં એવું લખવામાં આવેલું કલમ નંબર 16માં કે બાળકને ફેલ જ ન કરો અને ભણાવ્યા કરો, પણ ખરેખર અર્થઘટન એમ પણ હતું કે એકવાર જો ફેલ થાય તો શિક્ષકો એને એ વિષય ફરીવાર ભણાવે, ફરીવાર ભણાવ્યા પછી ફરીવાર ટેસ્ટ લે અને ફરીવાર ટેસ્ટ લીધા પછી ચેક કરવાનું, અને જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી ટેસ્ટ લેવાની। હવે ઘણીવાર એવું બને કે એકવાર વ્યવસ્થિત ભણાવતા નથી ઘણી જગ્યાએ, તો એને ફરીવાર કેમ ભણાવે, એટલે પહેલી જ વારમાં એને પાસ કરી દેતા। અર્થઘટન એકદમ ખોટું કરવામાં આવ્યું કે એને ફેલ જ નહીં કરવાનું, નહીં ફેલ કરવાનું પણ ફરીવાર એને ભણાવો, ફરીવાર ટેસ્ટ લ્યો, જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી એને ભણીને કેપેબલ બનાવો। પણ ઘણીવાર એવું બનતું કે સપ્લિમેન્ટરીમાં સાહેબો લખી દેતા, કેમ કે ઉપરથી ચેકિંગ આવે સપ્લિમેન્ટરી માટે તો દેખાડી શકે કે ભાડે લખ્યું છે ને પાસ કર્યો। વિદ્યાર્થી એ શું કરતો, કોરી સપ્લિમેન્ટરી મૂકીને જાય, એકવાર નિબંધ પૂછાયેલો, સાહસ ઉપર નિબંધ લખો, વિદ્યાર્થી 2 પેજ કોરા મૂકીને નીચે લખ્યું, આને સાહસ કહેવાય। તો સાહસ કરતા ઘણા વિદ્યાર્થીઓને બિચારા પછી સાહેબ જે હોય ડાબા હાથથી લખે, જમણેરી હોય તો ડાબા હાથથી લખે, અક્ષર તો ખરાબ દેખાડવો પડે, પેપર લખી દેતા અને પાસ એને ગમે એમ કરીને કરી દેતા। પણ હવે આમાં ફેરફાર થઈ ગયો છે આરટીમાં, ડિસેમ્બર 2024માં ફેરફાર કર્યો કેન્દ્ર સરકારે, જે નો ડિટેન્શન પોલિસી હતી એ કાઢી નાખી। હવે એમ કહે છે કે ધોરણ 5ની અંદર અને ધોરણ 8ની અંદર જરૂર પડે તો ફેલ કરી શકાય, કેમ કે ફેલ જ ન કરો એના કારણે વિદ્યાર્થીઓ બિંદાસ થઈ ગયા। હવે વિદ્યાર્થીઓને ખ્યાલ હતો પાસ જ કરી દેશે તો આ ન ચાલે, એને થોડો પોઝિટિવ ડર પણ લાગવો જોઈએ, બેઝિક જે ફંડા છે તો એને ક્લિયર થવા જોઈએ। તો હવે તો આરટીમાં ફેરફાર થઈ ગયો છે અને ધોરણ 5માં ધોરણ 8ની અંદર હવે ફેલ કરી શકાય એમ છે।